વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12 પાસે આવેલા માધવબાગ સામે 4 રસ્તા પાસે અચાનક વિશાળ ભૂવો પડ્યો હતો. ભૂવો એટલો મોટો હતો કે અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક સ્થળને બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પાણીની લાઇન લીકેજના કારણે જમીન ધસી જતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશભાઈએ મહાનગરપાલિકાની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર વોકી ટોકી લઈને શહેરના રસ્તાઓની ચકાસણી કરવા નીકળ્યા હતા, પરંતુ આજે આટલો મોટો ભૂવો પડ્યો છે. માત્ર નિરીક્ષણથી નહીં, પરંતુ અસરકારક કામગીરીથી આવી ઘટનાઓ અટકાવવી જરૂરી છે. હાલ પાલિકાની ટીમે સ્થળને સુરક્ષિત બનાવી વધુ તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરી છે. આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે. હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે. આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે. આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર. હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી. વરસાદ પણ પડી રહ્યો છે. હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે. અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે. અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને તો સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે.